નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે એવો સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છે કે જે પીએસઆઈના મેઇન્સમાં તમને બહુ હેલ્પ કરશે. ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ હતી કે તમે આ ટોપિક ઉપર વિડીયો બનાવો, તો આજે આપણે બહુ સારી ટ્રીક સાથે એ ટોપિક ઉપર લઈને આવ્યા છે જે તમને પીએસઆઈની મેઇન્સ એક્ઝામમાં બહુ હેલ્પ કરશે. અત્યારે રનિંગ પતી ગઈ છે અને હવે થોડાક ટાઈમ પછી તમારી મેઇન્સ એક્ઝામ છે. જો તમે મેન્સમાં સારું પરફોર્મન્સ કરશો તો તમારી જોબ પાકી છે. એ તમારા મેન્સ માટે તમારે સારી એવી સ્ટડી કરવી પડે અને હાર્ડવર્ક તો બધા કરતા જ હોય, તમારે થોડુંક સ્માર્ટ વર્ક પણ કરવું પડશે જો તમારે મેન્સ પણ ક્લિયર કરવી હોય તો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રોબ્લેમ આવે છે કે જે પાર્ટ બી છે એમાં ટ્રાન્સલેશન પૂછે છે કે ગુજરાતી પેરેગ્રાફમાંથી ઇંગ્લિશ કરો, અને આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જેમનું ઇંગ્લિશ થોડુંક વીક છે એવા વિદ્યાર્થીઓને ઘણી બધી પ્રોબ્લેમ આવે છે. તો આપણે આજે એના ઉપર એક સારો એવો વિડીયો લઈને આવ્યા છીએ જે તમને ઘણી બધી હેલ્પ કરશે. જેમનું ઇંગ્લિશ સારું છે એ લોકો તો એ વસ્તુને હેન્ડલ કરી શકે છે, પણ એવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે જેમનું ઇંગ્લિશ થોડું વીક હોય છે ને એમને બીજું બધું થઈ જતું હોય છે, પણ જ્યાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું હોય ને એમાં એમને બહુ પ્રોબ્લેમ આવતી હોય છે અને આપણે સ્કીપ તો કરી જ ના શકીએ કારણ કે 10 માર્ક્સનો સવાલ છે અને મેરિટ ઘણા બધાને પોઈન્ટમાં અમુક લોકો રહી જતા હોય છે. તો 10 માર્ક્સમાં આપણે સ્કીપ ના કરાય. જેટલું થાય તમે જેટલું ખેંચી શકો એટલું ખેંચી શકો, કારણ કે મેરિટમાં જ્યારે આપણે 1-2 માર્ક્સ માટે રહી જઈએ ને ત્યારે બહુ અફસોસ થઈ જાય કે થોડીક હાર્ડવર્ક કરી દીધું હોત ને તો આપણું મેરિટમાં નામ હોત. એટલે આપણે એક પણ ટોપિકને છોડવાનો નથી. પહેલી વાત તો તમારાથી જેટલું થાય એટલું કરવાનું છે સારો એવો ટાઈમ આપીને. અને આજે આપણે એના ઉપર તમને આ વિડીયો તમને બહુ હેલ્પ કરશે એવા વિદ્યાર્થીઓને જેમનું ઇંગ્લિશ બહુ વીક છે અને એમને આજે 8મા નંબરનો પોઈન્ટ છે કે ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું જે 10 માર્ક્સનો એને કઈ રીતે ટેકલ કરવું એના ઉપર આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. તો આપણે થોડુંક ઓવરવ્યૂ લઈ લઈએ કે જે તમારું મેન્સનું જે પેપર છે એ ટોટલ 100 માર્ક્સનું હશે ને તમને 3 કલાક આપવામાં આવશે. જે બધા વિદ્યાર્થીઓ અત્યારે જે તૈયારી પીએસઆઈની કરી રહ્યા છે એમને ખબર જ હશે. અને એ પેપર પાર્ટ એ અને પાર્ટ બીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. હવે જે પાર્ટ એ છે એમાં એસે જે 30 માર્ક્સનો છે ને આ ગુજરાતીમાં લખવાનો છે એટલે તમને એટલી બધી પ્રોબ્લેમ નહીં આવે. પ્રિસાઇઝ રાઇટિંગ જે 10 માર્ક્સની છે, કોમ્પ્રેહેન્શન 10 માર્ક્સનું છે, રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક્સ અને લેટર રાઇટિંગ 10 માર્ક્સ. એટલે કે આમાં ગુજરાતી પાર્ટ એ છે ને એ ગુજરાતીમાં હોય છે લખવાનું, એટલે એ તમે સારી રીતે એવી પ્રેક્ટિસ કરો તો તમારાથી થઈ જાય છે. પણ જે પાર્ટ બી છે આ ઇંગ્લિશ આવી જશે અને એમાં એવું છે કે પ્રિસાઇઝ રાઇટિંગ ઇંગ્લિશમાં હોય છે 10 માર્ક્સની. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે કહીએ ને કે નાનો એવો ફકરો લખીને એ થોડુંક હેન્ડલ કરી લે છે. કોમ્પ્રેહેન્શનમાં થોડીક પ્રોબ્લેમ રહે છે, પણ જો તમે સારી પ્રેક્ટિસ કરો તો એમાં પણ તમે 7-8 માર્ક્સ તમે આરામથી લાવી શકો છો. પણ પ્રોબ્લેમ સૌથી વધારે આવતી હોય ને તો આ ટ્રાન્સલેશનમાં. ગુજરાતીમાંથી હવે ઇંગ્લિશ કઈ રીતે કરવું? શું જો અત્યારે તમે આખું ઇંગ્લિશ કરવા જાઓ ને તો પરીક્ષા પહેલું ક્યારેય ગ્રામર પટે નહીં. આખું ઇંગ્લિશનું ગ્રામર કરવા માટે ઘણો બધો ટાઈમ જતો રહે. તો શું તમારે એવું કંઈક શોર્ટકટ વાપરવું પડે, કંઈક તમારે સ્માર્ટ વર્ક કરવું પડે કે તમે આ 10 માર્ક્સમાંથી આરામથી 5-6 માર્ક્સ આરામથી લઈ શકો. તો આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ કે હવે તમારે શું કરવાનું છે કે જુઓ, જે ભૂતકાળમાં જેટલા પેરેગ્રાફ જે ગુજરાત ગવર્મેન્ટમાંથી જેટલી એક્ઝામો લેવડાવવામાં આવી છે અને જેમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનો હોય એવા કોઈ ફકરા પૂછવામાં આવ્યા હોય તો એવા ઘણા બધા ફકરાઓનો અભ્યાસ કર્યા પછી અમે અમુક એવા વર્ડ્સ કહીએ ને કે શબ્દો પકડ્યા છે જે વારંવાર જે એક્ઝામિનર છે ને એ સેન્ટેન્સ બનાવવા માટે એને વાપરે છે. જો તમે આ જે 40 શબ્દો એવા છે ને મોસ્ટ આઈએમપી, જો 40 શબ્દનું તમને ગુજરાતીમાંથી ઇંગ્લિશ તમે ગોખી નાખો કે તમને આવડી જાય તો જ્યારે તમે એક્ઝામમાં એ પેરેગ્રાફ જોશો ને
એટલે આ જ શબ્દોના વાક્યો બનાવેલા હશે. હવે વાત એ આવી કે આખું સ્કીપ કરવું એના કરતાં જો તમે આટલી વોકેબ એટલે કે આ 40 શબ્દો તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં શીખી જાઓ તો તમે સ્કીપ નહીં કરો. તમે શું કરશો, તમને જેવું પણ આવડે છે ને એવું તમે થોડું થોડું પણ કરીને તમે પેરેગ્રાફને ક્યાંક ને ક્યાંક આખો પૂરો કરી લેશો. હવે ઘણા બધાને એવું છે કે અમને ગ્રામર નથી આવડતું, તો પેરેગ્રાફ જ્યારે તમે સાચું ગ્રામર અને પરફેક્ટ લખો છો તો તમારા 10માંથી 10 માર્ક્સ આવે છે. જો તમે ગ્રામરમાં થોડીક ભૂલ કરો છો તો 8 માર્ક્સ કેવા આવે છે. પણ તમારે એનાથી પણ નબળું હોય છે ને થોડુંક તમારું કંઈ ગ્રામર વીક હોય, થોડું વોકેબ ખરાબ હોય તો અને તમે સારી રીતના જેવું આવડે એવું લખ્યું હોય તો તમારા આરામથી 5 કે 6 માર્ક્સ આરામથી આવી જાય. હવે તમે વિચારી શકો કે આખું સ્કીપ કરવું એના કરતાં 5-6 માર્ક્સ લાવવા વધારે સારા, જે તમારી મેરિટમાં ઘણું તમારું આગળ લઈ જશે મેરિટમાં. એટલે સ્કીપ નથી કરવાનું. આ જે અમે ગુજરાતીના જે શબ્દો છે ને એ ઘણા બધા પેરેગ્રાફના અમે બહુ સ્ટડી કરી છે, એનામાંથી જે વારંવાર એ લોકો સેન્ટેન્સ બનાવવા માટે યુઝ કરે ને એ શબ્દો આપણે પકડ્યા છે. જો તમે આટલા 40 શબ્દો કરી લો ને તો તમે મોટું પણ તમે લખીને આવશો પેરેગ્રાફને, અને જે તમને આગળ 5 કે 6 માર્ક્સ આરામથી મળશે ને. તો થોડુંક તમે સારું લખશો ને તો માર્ક્સ તો એમ આપે જ છે. સ્કીપ નથી કરવાનું. તો આપણે જોશું કે 40 શબ્દો એ કયા ઇમ્પોર્ટન્ટ છે જે તમારે ગોખી જ નાખવાનું છે. પીએસઆઈની જે એક્ઝામ આવે ને મેન્સ, એના પહેલાં 40 વર્ષ તમારા મોઢે હોવા જોઈએ, જે તમને આરામથી 5 કે 6 માર્ક્સનો બેનિફિટ કરાવશે. તો જો જાગૃત એટલે ઇંગ્લિશમાં એને અવેક કહેવાય છે. ઉદ્દેશ્ય એટલે ઓબ્જેક્ટિવ. ચરિત્ર તો કેરેક્ટર. જે અમુક એવા શબ્દ છે જે નોર્મલ તમે લાઈફમાં પણ તમે ડેલી અને સાંભળતા હશો, એટલે બહુ ઓછી ટાઈમમાં તમે 40 શબ્દો કરી શકશો મોઢે. ઠીક છે. હવે જો ઘડતર એટલે કે ઇમ્પ્રુવમેન્ટ. સંવેદનશીલ એટલે સેન્સિટિવ. આદરપૂર્વક એટલે રિસ્પેક્ટફુલી. જતન કરવું એટલે ટુ પ્રિઝર્વ કરવું. અસ્તિત્વ એટલે એક્ઝિસ્ટન્સ. પ્રદૂષણ એટલે પોલ્યુશન. પર્યાવરણ એટલે ઇન્વાયરમેન્ટ. આત્મવિશ્વાસ એટલે કોન્ફિડન્સ. પરિશ્રમ એટલે હાર્ડવર્ક, આ તો બધાને ખબર જ હોય છે. પ્રગતિ એટલે પ્રોગ્રેસ, આ પણ ખબર હોય છે. પ્રભાવિત એટલે ઇમ્પ્રેસ્ડ. કુશળતા એટલે સ્કિલ્સ. સફળતા એટલે સક્સેસ. કળા એટલે આર્ટ. સંદેશો એટલે મેસેજ, આ પણ ખબર હોય છે. કરુણા એટલે કમ્પેશન. વ્યવહાર એટલે બિહેવિયર. આ વ્યવહાર એક એવો છે કે નહીં કહેતા આપણે ઘણી વખત આપણા રોજિંદા જીવનમાં કે તમારો વ્યવહાર નથી સારો, તમારું બિહેવિયર નથી સારું, આપણે એવું કહેતા હોય છે. તો આ એ વ્યવહાર છે એટલે બિહેવિયર. પછી સમાનતા એટલે કે સિમિલારિટી. પ્રામાણિકતા એટલે ઓનેસ્ટી, આ પણ બધાને ખબર જ હશે. સત્યનિષ્ઠા એટલે ટ્રુથફુલનેસ. એકતા એટલે યુનિટી. વિકાસ એટલે ડેવલપમેન્ટ. અનિવાર્ય એટલે ઇન્ડિસ્પેન્સેબલ. સમાજ એટલે સોસાયટી. ઘણી વખત કેવું થાય કે અનિવાર્ય એવા શબ્દો પેરેગ્રાફમાં હોય ને એટલે આપણે એમ થાય કે હવે આ મારાથી નહીં થાય. પણ જો તમે આટલી વોકેબ કરીને જશો ને એટલે તમે સારું એવું એક પેરેગ્રાફ લખી શકશો. થોડી પ્રેક્ટિસ કરજો. તમારા જે પણ પેરેગ્રાફ બનેલો છે ને આ જ શબ્દોમાંથી બનાવેલો હશે. મૂલ્યો એટલે વેલ્યુઝ. માનવ જીવન એટલે હ્યુમન લાઈફ. તમે જો પેરેગ્રાફમાં આવા બધા વર્ડ્સ વાપરશો ને એટલે તમારા સારામાં સારા માર્ક્સ આવશે. ઈમાનદારી એટલે ઓનેસ્ટી. માનવતાવાદી એટલે હ્યુમેનિટેરિયન. વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ. આધુનિક જીવનશૈલી. ઘણી વખત પેરેગ્રાફમાં લખેલું છે આધુનિક જીવનશૈલી, તો તમને ખબર હોવી જોઈએ કે મોડર્ન લાઈફસ્ટાઈલ. ઇંગ્લિશમાં એને મોડર્ન લાઈફસ્ટાઈલ કહેવામાં આવે છે. મૂલ્યવાન સંસાધન. વેલ્યુએબલ રિસોર્સ. સમજદારીપૂર્વક. વાઇઝલી. શિસ્ત અને નિયમિતતા. ડિસિપ્લિન એન્ડ રેગ્યુલરિટી. સંસ્કૃતિ અને પરંપરા. કલ્ચર અને ટ્રેડિશન. નિષ્ઠા અને લગન. લોયલ્ટી અને પેશન્સ. ઇરાદાપૂર્વક એટલે કે ઇન્ટેન્શનલ.
બસ આ જે ઇમ્પોર્ટેન્ટ 40 શબ્દ એવા છે ને કે વારંવાર એક પેરેગ્રાફ બનાવવા માટે એક્ઝામિનર એને યુઝ કરતો હોય છે. તો બસ તમે આટલા કરી દો. તમારો જે આ 10 માર્ક્સનું પૂછાય છે ને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ, આમાં તમે આરામથી 6-7 માર્ક્સ આરામથી કરી લેશો. અને બિલકુલ કંઈ નહીં કર્યું, આટલા વર્ષ કરીને જશો ને તો 5 માર્ક્સ તો તમારા આરામથી આવશે. તો સ્કીપ નથી કરવાનું અને મહેનત કરવાની છે. તમારું રનિંગ થઈ ગયું છે, થોડીક વધારે મહેનત કરી લો. જો મેન્સ થઈ જશે તો તમારું કરિયર બની જશે. એટલે બેસ્ટ ઓફ લક. અને જો હજુ પણ તમારા કોઈ બીજા કોઈ ટૉપિક ઉપર નેક્સ્ટ કોઈ આવી ટ્રીક કે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો. આપણે આ ચેનલ ઉપર આપણે એવા બધા વિડીયો લાવીશું કે જે સ્ટુડન્ટને હેલ્પ કરે. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોઝમાં. જય હિન્દ.